મહુડી જૈન ટ્રસ્ટમાં આજીવન સભ્ય ગણાવતા અંકિત મહેતાનો દાવો। મહુડી જૈન ટ્રસ્ટમાં નાણાકીય વિવાદ ચાલે છે। ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ ટ્રસ્ટના નાણાંથી મિલકત વસાવ્યાનો દાવો તેમણે કર્યો। ભૂપેન્દ્ર વોરા કારનો વ્યક્તિગત ઉપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો। ભૂપેન્દ્ર વોરા દરગાહમાં દોરા ધાગા કરે છે। કમલેશ મહેતાએ ઘર ખર્ચ માટે ટ્રસ્ટના રૂપિયા લીધા। ટ્રસ્ટમાં બની બેઠેલા લોકો ટ્રસ્ટના રૂપિયા લઈને ઘરે ગયા। 61 કિલો સોનામાંથી માત્ર 1 કિલો સોનાનો ઉપયોગ થયાનો આરોપ સરકારના હસ્તક્ષેપની અંકિત મહેતાએ માંગ કરી છે। તેમણે કહ્યું કે કોર્ટ અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। 12 માર્ચ 2026ના રોજ ટ્રસ્ટ બંધ કરવા કોર્ટે આદેશ આપ્યો છે। ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા નામના વ્યક્તિએ પોતાના અંગત સ્વાર્થ માટે સંસ્થાના નાણાંમાંથી લાખો કરોડોની મિલકત ખરીદી। એમાં એક મિલકત છે પાલડી પાસે ફતેનગર પોસ્ટ ઓફિસની સામે અશ્વિનની બારીમાં બંગલો, જેની કિંમત અંદાજે આશરે 7 કરોડ રૂપિયા છે। આ સિવાય ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા સંસ્થાના તમામ મિલકતોનો ઉપયોગ પોતાના અંગત કામ માટે કરે છે, જેમ કે સંસ્થાની ગાડી। હવે સંસ્થા મહુડી સંસ્થા ટ્રસ્ટની સંસ્થા છે, એમાં સ્કોર્પિયો જેવી ગાડીની જરૂર ના હોય, છતાં પણ એમને પોતાના અંગત સ્વાર્થ માટે સ્કોર્પિયો જેવી ગાડી લાવ્યા। જે અમારે વાર્ષિક ચડાવો બોલાવે છે ઘંટાકર મહાવીર દેવનો, જ્યારે હવન થાય છે, એ ચડાવવાના કોઈ પણ નાણાં તેમને આજ દિવસ સુધી ચોપડે જમા કરાયેલ નથી। એ તમામે નાણાં પોતાના ઘરે લઈ ગયેલા છે। એ સિવાય બીજું 65 કિલો સોનું એમને જે સંસ્થામાંથી લીધેલું, તે સંસ્થાના સોનાનું એ એમ કહે છે કે મેં મંદિરને સોનાનું બનાવ્યું। તો આ મંદિરનું અમે લોકોએ લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલું છે। જે મંદિરની અંદર બહાર જે પતરું આપણને સોનાનું પતરું દેખવામાં આવે છે, એ પતરાની અંદર માત્ર 1 કિલો સોનું વપરાયું છે, તો બાકીનું 60 કિલો સોનું પણ તે પોતાના ઘરે લઈ ગયા છે। મહુડી જૈન ટ્રસ્ટ પરના આરોપને ટ્રસ્ટીએ પાયાવિહોણા ગણાવ્યા છે। અંકિત મહેતાના આરોપ મુદ્દે ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાનું નિવેદન। અંકિત અને જયેશ મહેતાને ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી તેવું તેમણે કહ્યું। ભૂપેન્દ્ર વોરાનું કહેવું છે કે વર્ષ 2024માં બંનેના સભ્યપદ આજીવન રદ થયા। અંકિત મહેતા ટ્રસ્ટી બનવા વલખા મારે છે। અંકિત મહેતા પર કૌભાંડના આરોપો લાગેલા છે। અંકિત મહેતા પર 13 થી 14 કેસ ચાલે છે। પાસા હેઠળ 19 મહિનાની જેલ પણ થઈ છે। કે અંકિત શ્રેણિકભાઈ મહેતા અને જયેશ બાબુલાલ મહેતા આ બંનેને હાલમાં મહુડી ટ્રસ્ટ જોડે કોઈ સંબંધ નથી। 2024માં આ બંનેનું સભ્યપદ મૂળથી રદ કરેલ છે। આ જીવન એમનું સભ્યપદ રદ કર્યું છે। એમને ટ્રસ્ટ જોડે કે સંઘ જોડે કોઈ સંબંધ નથી। 2023માં એમને મહુડી તીર્થના ટ્રસ્ટી થવા માટે ખોટા કાગળો બનાવીને અને એમણે ચેરિટી કમિશનમાં દાખલ કર્યા। ચેરિટી કમિશનરને આ ખોટા કાગળો જણાઈ આવતા એમણે તપાસ કરી અને આ ચેરિટી કમિશનરે એમના ફેરફાર રિપોર્ટ રદ કર્યા। અંકિત મહેતાને કોઈ પણ પ્રકારે આ તીર્થમાં ટ્રસ્ટી થવું છે, એ ટ્રસ્ટી થવા માટે ખૂબ વલખા મારી રહ્યો છે।